ટ્રાન્સપોર્ટેશન દરખાસ્ત નમૂનો આપણે જોઈ રહ્યા છીએ. નવા વર્ષ 2025-26માં આજ મુજબ ટ્રાન્સપોર્ટેશન દરખાસ્ત આપણે તૈયાર કરવાની છે. સૌપ્રથમ આવશે શાળાના લેટર ઉપર ટ્રાન્સપોર્ટ સુવિધા માંગવા અંગેનો શાળાનો લેટર. શાળાના લેટર બાદ પ્રથમ જે પેજ આવે છે જેમાં અમુક વિગતો દર્શાવવાની છે. શાળાનું નામ, શાળાનો ડાયસ કોડ, તાલુકો, જિલ્લો, આચાર્યનો મોબાઈલ નંબર, શાળાનો ખાતા નંબર, વાહન માલિકનું નામ, વાહનનું નામ, વાહનનો આરટીઓનો નંબર. ત્યારબાદ લાઇસન્સ નંબર, ડ્રાઈવર જે ચલાવવાનો છે એનું નામ. ત્યાર પછીનું બીજું જે પેજ છે જે તમે આડી સ્ક્રીનમાં જોઈ રહ્યા છો, અહીં બાળકોની કાસ્ટ ધોરણ છે અહીંયા, અને અહીંયા એની કાસ્ટ છે. એટલે કાસ્ટ વાઇઝ આખું પત્રક તૈયાર કરી શાળાના આચાર્ય સિક્કો મારવાનો છે. આ બીજું પત્રક. ત્યારબાદ એક કમિટીનું પ્રમાણપત્ર છે કે શાળાથી બાળક ઘરનું અંતર જે બાળક ટ્રાન્સપોર્ટેશનમાં સમાવેશ કર્યો છે એનું 1 કિલોમીટર અથવા 3 કિલોમીટર છે. અને અહીંયા કુલ 5 જણાનું સહીવાળું પત્રક આવે છે. આ 5 જણામાં કોની સહી આવશે તો મુખ્ય શિક્ષકની, સીઆરસી કોઓર્ડિનેટર, એસએમસીના અધ્યક્ષ, એઆરવી કોઓર્ડિનેટર અને ડીઆરસી કોઓર્ડિનેટર. ત્યારબાદ આ યોજનાના લાભ માટે વાલીનું એક સંમતિપત્રક રહેશે કે આ ટ્રાન્સપોર્ટેશન દરમિયાન જો કોઈ બી નુકસાની થશે કે હાનિ થશે એની અંગત જવાબદારી અમારી રહેશે. એવું વાલી સંમતિપત્રક તમામ વાલીના નામ અને સહી સાથે રહેશે. ત્યારબાદ આ છે ડ્રાઈવરની નોટરી. જે ડ્રાઈવર વાહન ચલાવવાનો છે એની નોટરી કરાવવાની છે. કેટલાના 300ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી થશે. આખું પેજ નોટરીનું છે. નોટરીની અંદર એક બાંહેધરી પત્રક આવે છે. કેવું બાંહેધરી પત્રક છે તો કે પેલાનું વાહનનું નંબર, ડ્રાઈવરનું નામ અને વાહનનો ખર્ચો, સ્માર્ટફોન અને નેટ અને જીપીએસ સિસ્ટમ વડે ટ્રાન્સપોર્ટેશન હું શરૂ રાખીશ, એવું એક બાંહેધરી પત્રક છે. ત્યારબાદ ડ્રાઈવરનું લાઇસન્સ. ડ્રાઈવરના લાઇસન્સ બાદ ડ્રાઈવરનું આધાર કાર્ડ જોશે. ડ્રાઈવરના આધાર કાર્ડ બાદ ડ્રાઈવરનું પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહનનું પીયુસી અને ખાસ અગત્યનું વાહન ફિટનેસ રજિસ્ટર. આ જે સર્ટી છે વાહન ફિટનેસ રજિસ્ટર છે. ત્યારબાદ વાહનનો વીમો પોલિસી. જ્યારે એ ડ્રાઈવર દરખાસ્ત કરે છે શાળા ત્યારે આ વીમો અચૂકપણે શરૂ હોવો જોઈએ. ત્યારબાદ છેલ્લે છે પોલીસનું ચારિત્ર પ્રમાણપત્ર કે આ ડ્રાઈવર કોઈ પણ ગુનામાં સંડોવાયેલો નથી, એવું એક પ્રમાણપત્ર પોલીસનું દેવાનું છે. એટલા પેજમાં આપણે શાળાની દરખાસ્ત તૈયાર કરવાની છે. નવી માહિતીઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આભાર.